ગઢડા તાલુકાના કાપડી ગામ ખાતે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જગદીશ્વર મહાદેવ મંદિર ખાતે ગામ કાપડી તાલુકો ગઢડા જિલ્લો બોટાદ ખાતે આવેલ મંદિર ખાતે મહંત પૂનમગીરી મગનગીરી દ્વારા મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। બપોરે મહાઆરતી, બટુક ભોજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગોપી મંડળની અંદાજિત 50 મહિલાઓ દ્વારા સત્સંગ કરવામાં આવ્યો હતો। સાંજે ભવ્ય સંતવાણી તેમજ આવેલા તમામ મહેમાનો પત્રકારોનું મહંત પૂનમગીરી મગનગીરી દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। અંદાજે 400 લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો છે। બાળકોને બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આશ્રમ દ્વારા અનેક સેવા કાર્યો કરવામાં આવે છે, જેમાં ચકલા અને ચણ સાધુ સંતોને ભોજન તેમજ સત્સંગ કીર્તન દરરોજ કરવામાં આવે છે। મહંત પૂનમગીરી મગનગીરી દ્વારા જગદીશ્વર મહાદેવ મંદિર કાપડી દ્વારા અનેક ઉત્સવો આશ્રમમાં ઉજવવામાં આવે છે, જેમાં ગુરુ પૂનમ, શિવરાત્રી, રામનવમી તેમજ શ્રાવણ માસ, ભાદરવી અમાસ જેવા અનેક ઉત્સવો શ્રાવણ મહિનામાં ઉજવવામાં આવે છે। સેવા કાર્યો પણ અનેક કરવામાં આવે છે। સત્સંગ કીર્તનમાં જયાબેન અમરેલીવાળા દ્વારા કરવામાં આવે છે। સમસ્ત કાર્યક્રમમાં મહંત પૂનમગીરી મગનગીરી દ્વારા અને કાપડી ગામની ગોપી મહિલા મંડળની બહેનો દ્વારા સત્સંગ અને ધૂન કરવામાં આવે છે। કાપડી ગામના આગેવાનો, માતાઓ, બાળકો બોડી સંખ્યામાં હાજર રહે છે અને કાપડી ગામના સાથને સહયોગથી સમસ્ત આયોજન કરવામાં આવે છે। કાપડી ગામના ગોપી મહિલા મંડળ અને ગામના આગેવાનો સેવકોનું મહંત પૂનમગીરી મગનગીરી દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે। જે કેસની ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। હર હર મહાદેવ, હર જગદીશ્વર મહાદેવાય નમો। મારું નામ પૂનમગીરી છે, પૂનમગીરી મગનગીરી કાપડીમાં હું 5 વર્ષથી અહીં પધરામણી મેં કરી છે। જગદીશ્વર મહાદેવે 5 વર્ષથી હું છું। તે નિમિત્તે મારે શિવરાત્રિ નિમિત્તે મહિલા મંડળ મારું ગામ બહુ સારી રીતે મને આપે છે, બધો ભાવ પ્રેમ અને બધી રીતે ઊભા રહે છે। અને તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ। આજે શું કર્યું? બાળકોને બટુક ભોજન કરાયું છે, ભાવિ બધા મહાપ્રસાદ લેવડાવ્યો છે, સત્સંગ ભજન છે, રાતે સંતવાણી છે, બહેનોનો સત્સંગ છે 3 વાગે। નમો નારાયણ હર મહાદેવ ગુરુદાર ગિરનારી મહારાજની જય, ઉમાપતિ મહાદેવની જય, સદગુરુદેવની જય। જય જગદીશ્વર મહાદેવ। આજે જગદીશ્વર મહાદેવ કાપડી મુકામે દરેક ભાવિક ભક્તજનોને મહાપ્રસાદ નિમિત્તે બાળકો તથા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ તથા કાપડી ગામના તમામ વડીલો, નાના મોટા સર્વે મહાપ્રસાદનું આયોજન કરેલ હતું। અને આજે રાત્રે ડાયરાનું આયોજન છે, તો નામી તથા અનામી કલાકારો સર્વે પધારવાના હોવાથી દરેક ભાવિક ભક્તજનોને કાપડી જગદીશ્વર મહાદેવના સાનિધ્યમાં ડાયરાનું આયોજન કરેલ હોવાથી સંતવાણીનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે। જય જગદીશ્વર મહાદેવ।